जय श्री कृष्ण, जय माताजी અને પ્રણામ બધાને। તો કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે જોઈશું કઠોળ ફણગાવવાની એકદમ સરળ અને ઇઝી રીત। જો તમે કઠોળને આવી રીતના અંકુરિત કરશો ને તો ફણગાવેલા કઠોળમાંથી જરા ચીકણું પણ નહીં થાય અને તમારા કઠોળમાંથી જરા પણ વાસ પણ નહીં આવે અને તમને ખાવાની ખૂબ જ મજા પડશે। તમે આ રીતે કોઈ પણ મગ, ચણા, મઠ કે વાલ કોઈ પણ કઠોળને એકદમ સરસ આવી રીતના અંકુરિત કરી શકો છો અને અંકુરિત કરેલા આપણે કઠોળને કેવી રીતના ખાવાના એ પણ તમે સરસ આ વિડીયોમાં જોઈ શકશો। હવે કોઈ પણ કઠોળને આપણે અંકુરિત કરવા માટે આપણું કઠોળ એકદમ સરસ સારી ક્વોલિટીનું હોવું જોઈએ। વધારે પડતા જૂના અને હલકી ક્વોલિટીના કઠોળ એકદમ સરસ રીતે અંકુરિત નથી થતા। તો આપણે એ વાતનું સરસ ધ્યાન રાખવાનું છે। આપણે કોઈ પણ કઠોળ પલાળીએ તો એકદમ સરસ સારી ક્વોલિટીનું હોવું જોઈએ। હવે મેં અહીંયા એક વાટકી મગ લીધા છે, તેમાં આપણે પાણી નાખી અને મગને 2 થી 3 વખત સરસ ધોઈ લઈશું, જેથી કરીને કોઈ ધૂળ કે કચરો હોય તે નીકળી જાય। એટલે આપણે મગને 2-3 વખત ધોઈ લઈશું। ત્યાર પછી આપણે મગને પાણી નાખી અને એકદમ સરસ પલાળી દેવાના છે। આપણે જ્યારે કઠોળ પલાળીએ ને ત્યારે આપણું પાણી એકદમ સરસ હુંફાળું હોવું જોઈએ। જો આવી રીતના આંગળી ડૂબાડીને રાખીએ એવી રીતના, વધારે પડતું ગરમ પણ નથી લેવાનું, નહીં તો તમારા મગ કે કોઈ પણ કઠોળ અંકુરિત નહીં થાય। આપણે એકદમ સરસ હુંફાળું પાણીથી જ મગને પલાળવાના છે। મેં અહીંયા મગને 7 થી 8 કલાક માટે પલાળવા માટે રાખી દીધા છે। હવે આપણે 7 થી 8 કલાક પછી મગને ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો કે આપણા મગ કેટલા સરસ પલળી ગયા છે। હવે આપણે મગને અંકુરિત કરવાના છે, એટલે આપણે જો એક સ્ટીલનો આવી રીતના કોઈ પણ કાણાવાળી જારી હોય ને તેને લઈ લેવાનો છે, જારો આવી રીતના। તમારી પાસે પ્લાસ્ટિકનો હોય તો પણ ચાલે। તેમાં આપણે મગને સરસ આવી રીતના નાખી દઈશું અને જો નીચે આવી રીતના રાખી દેવાનું, જેથી કરીને આપણો મગમાં જે પાણી હોય ને તે એકદમ સરસ નીતરી જાય। જો તમારી પાસે કોઈ પણ વાસણ હોય તેમાં આપણે આવી રીતના રાખી અને સરસ ઢાંકી દઈશું અને 2 કલાક માટે તેને આપણે રહેવા દેવાના છે આવી રીતના જ। ત્યાર પછી 2 કલાક પછી તમે જોશો ને તો જો આપણા મગ થોડા અંકુરિત થઈ ગયા છે। જો તમે જોઈ શકો છો, જો એકદમ થોડા અંકુરિત સરસ થઈ ગયા છે। આપણે તેને હજી વધારે અંકુરિત કરવાના છે, એટલે આપણે મગ આપણા સરસ કોરા થઈ ગયા છે, એટલે આપણે પાછું તેમાં પાણી નાખી અને મગને સરસ આપણે ભીના કરી દઈશું, જેથી કરીને મગમાં પૂરતું પાણી મળી રહે ને આપણા મગ એકદમ સરસ અંકુરિત થઈ જાય। એટલે આપણે પાછા મગને 2 કલાક માટે ધોઈ અને એકદમ સરસ ઢાંકીને રાખી દઈશું। ત્યાર પછી આપણે પાછું જોઈ લેવાનું છે 2 કલાક પછી કે આપણા મગ કેટલા સરસ થઈ ગયા છે। જો તમે જોઈ શકો છો પહેલાં કરતાં આપણા મગમાં વધારે એકદમ સરસ અંકુરિત થઈ ગયા છે અને એકદમ સરસ પોટા બહાર નીકળી ગયા છે। ત્યાર પછી આપણે હજી વધારે કરવા હોય અંકુરિત તો પાછું 2 કલાક પછી ધોઈ અને આપણે એમાં પાણી નાખી દેવાનું છે અને આપણે તેને સરસ ઢાંકીને પાછા 2 કલાક માટે રાખી દેવાના છે। તમારે જેટલા અંકુરિત કરવા હોય એવી રીતના તમારે 2 કલાકે આવી રીતના સરસ બધી જ પ્રોસેસ કરવાની છે, તો જ તમારા મગ એકદમ સરસ વધારે અંકુરિત અને એકદમ સરસ કોરા અને એકદમ બિલકુલ વાસ નહીં આવે એવા સરસ મગ તમારા થઈ જશે। મેં અહીંયા 4 થી 5 વખત આવી રીતના પ્રોસેસ કરેલી હતી। 2 કલાકે પાણી નાખી અને મગને સરસ આવી રીતના ભીના કરેલા હતા। મગ નીચે એકદમ સરસ ચાણીમાં છે એટલે કોરા થઈ જાય, એટલે આપણે પાણી નાખી અને એકદમ સરસ જો આવી રીતના ભીના કરી લઈશું ને તો તમે જોઈ શકો છો છેલ્લે જો આવી રીતના એકદમ મસ્ત મજાના તમારા કોટા એકદમ સરસ ચારણીની બહાર નીકળી ગયા છે। અને હું તમને જો કાઢી અને વાટકામાં બતાવું, જો આપણા મગ કેટલા સરસ એકદમ સરસ અંકુરિત થઈ ગયા છે। અને તમે હાથમાં લઈ અને જોશો ને તો મગ એકદમ સરસ કોરા, જરાય ચીકણા નહીં કે જરા પણ વાસ પણ નહીં, અને આ મગને તમને ખાવાની ખૂબ જ મજા પડશે। જો તમે આ જ પ્રોસેસથી કોઈ પણ કઠોળ, ચણા, મગ, વાલ કે ચોળી કોઈ પણ કઠોળ તમે જો આવી રીતના 2 કલાકે તમે સરસ પાણી નાખી અને રાખી અને તમે જો આ પ્રોસેસથી કઠોળને પલાળશો ને તો તમારા એકદમ બધા જ કઠોળ એકદમ સરસ આવી જ રીતના અંકુરિત થશે અને તમને તમારા કઠોળમાં કોઈ પણ વાસ પણ નહીં આવે અને તમને ખાવાની પણ ખૂબ જ મજા પડશે। તો તમે બધા કેવી રીતના કઠોળને પલાળો છો અને અંકુરિત કરો છો ને તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને જો મારી આ તમારે કઠોળ ફણગાવવાની પ્રોસેસ તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં તમે નવા હોય ને તો જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો હવે આ ફણગાવેલા કઠોળમાંથી આપણે શું બનાવશું ને તે જોઈ લઈએ। તો આ ફણગાવેલા કઠોળમાં આપણે એકદમ સરસ અલગ જ સલાડ બનાવી લઈશું। તો તેને મેં અહીંયા જો એકદમ સરસ પ્લેટમાં લઈ લીધું છે। જો તમે આ મગમાંથી મગ પુલાવ બનાવો ને એ
પણ એટલા સરસ જોરદાર બને છે. મેં અહીંયા સલાડ બનાવ્યું છે, તો એના માટે જો મગ લઈ લીધા છે. હવે તેમાં મેં એક કાપેલું ટામેટું નાખેલું છે. તમે આમાં કોઈ પણ વેજીટેબલ તમને મનપસંદ તે તમે નાખી શકો છો. ત્યાર પછી મેં એકદમ તીખું અને લીલું મરચું નાખ્યું છે. ત્યાર પછી ચાટ મસાલો નાખ્યો છે અને લીલા ધાણા નાખી દીધા છે. અને ઉપરથી એકદમ સરસ લીંબુનો રસ નાખી અને એકદમ સરસ હલાવી અને મિક્સ કરી લઈશું. તો જો આ સલાડ ખાવાની એટલી મજા આવે ને, તમે બધા જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને આ સલાડ ખાવામાં હેલ્ધી પણ છે અને આપણા મગ એકદમ મસ્ત મજાના અંકુરિત છે, એટલે ખાવાની પણ જોરદાર મજા આવશે. ચાલો ફરી પાછા મળીશું નવા વિડીયામાં એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, પ્રણામ અને જય માતાજી. આવજો.